ડીસા તાલુકાના સદરપુર ગામે ડીસા ગ્રામ્ય મામલતદાર સાહેબના અધ્યક્ષ સ્થાને રાત્રિ સભા યોજાઈ, જેમાં બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। ડીસા મામલતદાર સાહેબના અધ્યક્ષ સ્થાને યોજાયેલ રાત્રિ સભામાં નાયબ મામલતદાર સાહેબ, પુરવઠા મામલતદાર ઝાલા સાહેબ, સર્કલ અધિકારી તેમજ મતદાર ઓફિસના કર્મચારીઓ અને સદરપુર સરપંચ શ્રી વનરાજસિંહ સોલંકી તેમજ ગ્રામ પંચાયતના સભ્યો હાજર રહ્યા હતા। ડીસા મામલતદાર સાહેબની ઉપસ્થિત ગ્રામજનોને તમામ પ્રશ્નોના જીવન જરૂરિયાત પ્રશ્નો જેવા કે રોડ, રસ્તા, ગટર, સ્મશાનને લગતા પ્રશ્નોની રજૂઆત મામલતદાર સાહેબ સમક્ષ કરી હતી। આજની આ સભામાં સદરપુરથી છત્રાલા વચ્ચે છેલ્લા 4 વર્ષથી રોડ તૂટી ગયો છે, જેને લઈને રજૂઆત કરી અને 4 કિલોમીટર સુધીનો ઓવરબ્રિજ બનાવવાની રજૂઆત કરી છે। ડીસા મામલતદાર શ્રી દરજી સાહેબે રાત્રિ સભાને સંબોધી હતી અને ગ્રામજનો તરફથી રજૂ થયેલ પ્રશ્નો, રજૂઆતો અને ફરિયાદો સાંભળીને તેના નિરાકરણ લાવવા માટે સંબંધિત વિભાગોને સૂચના આપી હતી। મામલતદાર સાહેબશ્રીએ જણાવ્યું હતું કે લોકોને જે પણ પ્રશ્નો છે એ પ્રશ્નો મામલતદાર કચેરી સુધી રજૂઆત કરવા ના આવી શકતા હોય, એના માટે સરકારશ્રીના ઉમદા પ્રયત્નો થકી રાત્રિ સભાનું આયોજન કરેલ છે। મામલતદાર સાહેબની સદરપુરામાં રાત્રિ સભામાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ જાગૃત ગ્રામજનોએ આ રાત્રિ સભાને આવકારવા બદલ તેઓનો પણ આભાર વ્યક્ત કર્યો હતો।